નમસ્કાર દર્શક મિત્રો, અખંડ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લક્ષ્મીપુરા કેનાલ ખાતે ધોરણ 11માં ભણતા યુવકની આત્મહત્યા કે હત્યા। વડોદરા શહેર કેનાલોમાં અનેક હત્યાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વડોદરા શહેર લક્ષ્મીપુરા કેનાલ ખાતે ધોરણ 11માં ભણતો યુવક અગ્રસેક યાદવ નામના યુવકને તેના બે મિત્રોએ કેનાલ ખાતે બોલાવવામાં આવ્યો હતો, જેમાં એક યુવતી પણ હોવાનું માલુમ પડ્યું છે। અગ્રસેક યાદવની ધોરણ 11માંની પરીક્ષા હાલ ચાલી રહી છે, જેમાં બે મિત્રો દ્વારા 2 દિવસ પહેલા પણ તેને બોલાવવામાં આવ્યા, પરંતુ પરીક્ષાના કારણે જવાનું ટાળ્યું હતું। પરંતુ ગત મોડી સાંજે તેનો મિત્ર ફરી આવીને તેને લક્ષ્મીપુરા કેનાલ લઈ ગયા। ત્યારબાદ શું ઘટના બની તે કોઈને ખ્યાલ નથી, પરંતુ પરિવારજનોનો આક્ષેપ છે કે તેના બે મિત્રો દ્વારા અગ્રસેક યાદવની આત્મહત્યા કે હત્યા કરાઈ તેના આક્ષેપો કરવામાં આવ્યા। સાથે કેનાલ પર તેના ચપ્પલ અને મોબાઈલ પણ મળી આવ્યા। ઘટનાની જાણ લક્ષ્મીપુરા ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી સાથે કેનાલમાં બિલાડી ફેંકી યુવકને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। અખંડ ગુજરાત ન્યૂઝ વડોદરા। એ પહેલા એના ભાઈબંધ બોલાયા હતા એટલે ફરવા માટે। કઈ જગ્યા છે? પેલા અંકોડિયા કેનલ ઉપર। અને કયા ટાઈમે આવ્યો? કાલે સાંજે? કાલે સવારમાં બપોરે। શું નામ છે તમારા ભાઈનું? અગ્રસેક યાદવ ઉર્ફ અમન। ને કેટલા વર્ષનો છે? એ 19-18 લગભગ છે। ને કાલે એ લોકોના ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા આવ્યા? હા, એમાં એક છોકરી પણ છે એના જોડે। અને એ પહેલા દિવસે પણ બોલાયા હતા એના પહેલા, પણ એ નહીં આવ્યા। પછી બીજા દિવસે એ બોલાયા કાલે, તો એ આવી ગયા ને પછી ગયા નહીં ઘેર। તો તમને ક્યારે જાણ થઈ? મને 2 વાગ્યા લઈને ખબર પડી। એ પહેલાં હું મકરપુરામાં કામ કરું, એટલે પહેલાં મારો ભાઈબંધ કોલ કર્યો એમને કે તારા ભાઈને એવું થયા છે, તો હું આવી ગયા અહીં આગળ। શું નામ આપણું? અભિષેક યાદવ। કઈ જગ્યા છે ને શું કોલ મળ્યો? અંકોડિયા કેનાલમાં એક છોકરો પડેલો છે, એવો કંટ્રોલમાંથી વડીવાડી ફાયર સ્ટેશન કોલ મળતો। તે સવારના ટાઈમમાં કોલ મળ્યો એટલે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી જોઈ અને એમના પરિવાર હતા, એમના પરિવારને પૂછ્યું કે છોકરો હકીકત પડેલો છે કે નહીં પડેલો। એમને કીધું કે હા છોકરો પડેલો છે, તે બોટ ઉતારી અને હાલમાં કામગીરી રેસ્ક્યુની ચાલુ છે। છોકરો કેટલા વર્ષનો હતો? ને ના, એ અત્યારે અમને જાણ નહીં, પણ અત્યારે અમે આવીને તાત્કાલિક કામગીરી ચાલુ કરી દીધેલી છે। જે શોધખોળ કરી રહ્યા છો તો હજુ કઈ જાણવા મળ્યું છે કે છોકરો એક જ હતો કે વધારે? હા, એ છોકરાની માહિતી એવી છે કે કાલનો પડેલો છે, કાલે સાંજનો। એટલે વાસણા ફાયર સ્ટેશન સાંજે શોધખોળ કરી અને પછી સવારમાં વડીવાડી ફાયર સ્ટેશન ખોલાવી લીધો। શું નામ આપણું? ગણપત જલિયા, સબ ઓફિસર વડીવાડી ફાયર સ્ટેશન। ઓકે।